નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આમ તો આ એક યુટ્યુબ ચેનલ છે એ મારી નહીં પણ આપ સૌની છે, કારણ કે આપ સૌના સાથ સહકાર થકી જ આપણે આ વિડીયો એ તમારા સુધી પહોંચાડી શકીએ છીએ. અને તમે પણ અન્ય તમારા મિત્રો અથવા તો જે તે વિદ્યાર્થી છે અથવા તો કોઈ પણ વ્યક્તિ છે એની સુધી તમે પહોંચાડવાનો પ્રયત્ન જે કરતા રહો છો, તો એના થકી મારી ચેનલની પણ આપ સૌની ચેનલ છે એવું આપણે કહેવું કહી શકાય. તો મિત્રો, આજે આપણે સરસ મજાના ફરીથી આપણા પ્રશ્ન અને સેશન તરફ છે એ આવી ગયા છીએ. પોઈન્ટ આપણે ગઈકાલે વાત કરી હતી એમ કે બુદ્ધિ અને ધોરણ 12 આર્ટ્સ મનોવિજ્ઞાનમાં બુદ્ધિ નામનું પ્રકરણ છે, ત્રીજું યુનિટ. આ ત્રીજા યુનિટમાં જે આપણે એના અર્થ, વ્યાખ્યા અને સ્વરૂપની જ્યારે સમજૂતી મેળવી, ત્યાર પછી હવે આપણે વાત કરીશું કે ભાઈ બુદ્ધિ છે એ ખરેખર એ વ્યવહારિક જીવનમાં અથવા તો આપણા આસપાસની રહેતા દરેક લોકો છે એ લોકોમાં એનું પ્રમાણ અને પ્રમાણને આધારે કઈ રીતે આપણે વહેંચણી છે કરી શકાય. કે ઘણા બધા વ્યક્તિ હોય છે સામાન્ય બુદ્ધિ ક્ષમતા ધરાવતા હોય, ઘણા બધા ખૂબ હોશિયાર હોય, અમુક એવા હોય કે મંદ બુદ્ધિ પણ ધરાવતા હોય છે. એના માટે એક સરસ મજાનો ટોપિક અહીંયા આપણને આપવામાં આવેલો છે, જે સામાન્ય કહેવાય કે સામાન્ય સંભવિતતાનો આલેખ. સામાન્ય સંભવિતતાનો આલેખ. તો આજનો ટોપિક છે બુદ્ધિના સંદર્ભમાં સામાન્ય સંભવિતતા નો આલેખ. આ આલેખ માત્ર ને માત્ર એવું નથી કે મિત્રો આપણે બુદ્ધિના સંદર્ભમાં જ અભ્યાસ કરી શકાય. આ આલેખ દ્વારા હજુ આપણે ઘણી બધી બાબત છે અલગ વિશિષ્ટ માહિતી અથવા તો વ્યવહારુ માહિતી સાથે પણ સાંકળવાનો જે પ્રયત્ન અથવા તો પ્રયાસ કરીશું. તો સામાન્ય સંભવિતતાનો આલેખ શા માટે ને કેમ? આ આલેખ કઈ રીતે હોય છે, એની રચના કઈ રીતે હોય છે, તો એ આલેખનો પ્રકાર શું હોય છે? તો મિત્રો, પ્રકાર હોય છે ઘંટાકાર આલેખ. આ પ્રશ્ન મિત્રો પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાતો હોય, આ યાદ રાખવું જરૂરી છે. આલેખનો પ્રકાર, બરોબર, આલેખનો પ્રકાર ઘંટાકાર આલેખ. આ આલેખની સમજૂતી મેળવતા પહેલા એની થોડીક પૂર્વ ભૂમિકા વિશે પણ આપણે વાત કરી લઈએ કે ભાઈ ખરેખર પૂર્વ ભૂમિકા શું હોઈ શકે છે. તો બુદ્ધિ એ આમ જોવા જઈએ તો આપણે ઘણી બધી વાત કરી કે બુદ્ધિને કયા કયા નામે ઓળખી શકાય, બુદ્ધિનું સ્વરૂપ કેવું હોઈ શકે, બુદ્ધિની વ્યાખ્યા શું હોઈ શકે, તેમજ અહીંયા આપણે હવે જે બુદ્ધિ છે એ ખરેખર શિક્ષણ અને સમજણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની, એટલે કે શિક્ષણ સાથે જોડાયેલી છે. બરોબર, આ બુદ્ધિ છે શિક્ષણ સાથે જોડાયેલી છે, તેમજ સમસ્યાઓ ઉકેલવા સાથે જોડાયેલી છે, અને અમૂર્ત રીતે તાર્કિક વિચારણા કરવાની ક્ષમતા છે. બુદ્ધિના પ્રમાણની જે કંઈ બાબતમાં વ્યક્તિગત ભિન્નતા, આપણે પહેલા જ પ્રથમ જે સેશન યાદ કરો જ્યારે બુદ્ધિ ચેપ્ટર આપણે શરૂ કર્યું હતું કે ભાઈ બુદ્ધિમાં અથવા તો બુદ્ધિની દ્રષ્ટિએ વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. એટલે કે તુંડે મતિ ભિન્ના, એની પણ આપણે વાત કરી હતી કે વ્યક્તિએ બુદ્ધિ ક્ષમતા એ અલગ અલગ જોવા મળે છે. કોઈની ઉચ્ચ હોય, કોઈની નિમ્ન હોય, કોઈની સામાન્ય હોય, અમુક ખૂબ પ્રતિભાશાળી હોય, અમુક મંદ બુદ્ધિશાળી હોય. તો એવું પણ છે એ વ્યક્તિગત અથવા તો વ્યવહારુ જીવનમાં, આપણા સામાજિક જીવનમાં આસપાસમાં વ્યક્તિનો આ પ્રમાણે વર્તન ને આધારે આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે એનામાં કેટલા પ્રમાણમાં સમજણ શક્તિ છે, કાર્યકૌશલ્યો છે, ક્ષમતા છે, શક્તિ છે. તો એના વિશેની પણ આપણે અનુમાનિત કરી શકીએ છીએ. એટલે કહેવું હોય તો કહી શકાય કે બુદ્ધિ એ વ્યક્તિગત ભિન્નતા પર પણ આધાર રાખે છે. વ્યક્તિમાં રહેલી જે કંઈ બુદ્ધિ ક્ષમતાઓ છે એ બુદ્ધિ ક્ષમતાઓને આધારે અને એ આધાર થકી, એ બુદ્ધિ ક્ષમતાઓને આધાર થકી એનું માપન પણ છે શક્ય છે. હવે માપન માટે બુદ્ધિ અંકની રચના કરવામાં આવી. મિત્રો યાદ રાખો કે બુદ્ધિનું
માપન માટે શેની રચના કરવામાં આવી મિત્રો? તો કે બુદ્ધિઆંકની. આ બુદ્ધિઆંકની જ્યારે રચના કરવામાં આવી તો કોના દ્વારા? તો કે સ્ટર્ન દ્વારા. સ્ટર્ન દ્વારા છે એ બુદ્ધિ આંકની છે એ રચના કરવામાં આવી હતી. આમ જોવા જઈએ તો આ રચના એને 1912 ક્યારે મિત્રો? 1912 એક સૂત્ર દ્વારા એ સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો. સૂત્ર દ્વારા એ સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો. કયું સૂત્ર? તો કે બુદ્ધિઆંક બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય. એટલે કે ઇન્ટેલિજન્ટ એટલે કે આઈક્યુ બરોબર, ક્વેટેન્ટ એટલે કે ઇન્ટેલિજન્ટ ક્વેટેન્ટ બરાબર મેન્ટલ એજ અને ક્રોનોલોજિકલ એજ એટલે કે વારસામાં મળેલી છે કઈ આપણો જે વિકાસ અને વૃદ્ધિ સાથે જોડાયેલી જે બાબત છે તે ગુણ્યા 100. તો આ સૂત્ર છે સ્ટર્ન દ્વારા આપવામાં આવેલું છે. યાદ રાખીએ મિત્રો, કોના દ્વારા મિત્રો? સ્ટર્ન દ્વારા આપવામાં આવેલું છે. ક્યારે આપવામાં આવેલું છે? તો કે 1912. શું સૂત્ર આપવામાં આવેલું છે? તો કે બુદ્ધિઆંક બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય બરોબર માનસિક વય છેદમાં શારીરિક વય. આ સૂત્ર દ્વારા એ વ્યક્તિનો બુદ્ધિઆંક આપણે જાણી શકીએ છીએ. આ બુદ્ધિઆંક વિશે અથવા તો માપન વિશે સમજૂતી મેળવી લીધી. એની સાથે સાથે સામાન્ય સંભવિતતાનો આલેખ થકી પણ આપણે સમજણ મેળવવાની છે કે ખરેખર કઈ રીતે એ પ્રક્રિયા હોય છે. તો એ આલેખની આપણે વાત કરીએ કે બુદ્ધિલબ્ધિને આધારે બુદ્ધિને વિવિધ કક્ષાઓ દર્શાવવા માટે બુદ્ધિલબ્ધિને આધારે એક અસરકારક વર્ગીકરણ સૌપ્રથમ બુદ્ધિલબ્ધિનું વર્ગીકરણ યાદ રાખો મિત્રો. બુદ્ધિલબ્ધિનું વર્ગીકરણ અથવા તો બુદ્ધિઆંકનું વર્ગીકરણ સૌપ્રથમ ટર્મન દ્વારા. કોના દ્વારા મિત્રો? ટર્મન દ્વારા છે એ કરવામાં આવેલ હતું. અને આ જે છે વર્ગીકરણ પૂછે તો વર્ગીકરણ મિત્રો પૂછે તો અને તો શું નામ આવશે મિત્રો? ટર્મન આવશે. શું આવશે? ટર્મન. વર્ગીકરણ જ્યારે પૂછે ત્યારે ટર્મન આવશે સૌપ્રથમ. શાનું? તો કે બુદ્ધિલબ્ધિ અથવા તો બુદ્ધિઆંક. પણ તમને બુદ્ધિ કસોટીની સૌપ્રથમ રચના પૂછે, બુદ્ધિ કસોટીની સૌપ્રથમ રચના, બુદ્ધિ કસોટીની સૌપ્રથમ રચના પૂછે તો એમાં મિત્રો શું આવશે? બિને અને સાયમન. ક્યારે મિત્રો? 1905. ક્યારે? તો કે 1905. આ યાદ રાખવાનું હોય મિત્રો. ત્યાર પછી આપણે જે આલેખની વાત કરતા હતા તે આલેખ વિશેની સમજૂતી મેળવવાની છે કે ખરેખર આ આલેખ દ્વારા છે એ કઈ રીતે આપણે બુદ્ધિ આંક વિશે સમજૂતી મેળવી શકાય અથવા તો જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિનું પ્રમાણ છે કેટલું છે અને તે અંગેના અભ્યાસો બુદ્ધિ કસોટીની મદદથી કરવામાં આવેલા છે. આ અભ્યાસોના પરિણામોને આધારે એક સરસ મજાનો આલેખ એટલે કે ઘંટાકાર સ્વરૂપમાં રહેલ આલેખ. કયા સ્વરૂપની વાત કરેલી છે મિત્રો? અહીંયા ઘંટાકાર સ્વરૂપના આલેખની વાત કરેલી છે. બરોબર, ઘંટાકાર સ્વરૂપના આલેખની વાત જ્યારે કરવામાં આવેલી છે તો અહીંયા એના પોઈન્ટ આપણે દર્શાવી દઈએ.
બરોબર. આ જે આપણે પોઈન્ટ દર્શાવ્યા છે, કહેવાનો અર્થ એ કે ભાઈ 70, બરોબર. ત્યાર પછી વાત કરીએ 80, 90, 100, 110, 120 અને 130. આપણે બુદ્ધિઆંક દર્શાવ્યો. શું દર્શાવ્યું મિત્રો? આ આપણે દર્શાવ્યું છે બુદ્ધિઆંક. ત્યાર પછી ટકાવારીના જ્યારે પ્રમાણમાં દર્શાવવા જઈએ તો 2.2, 70 થી નીચે 2.2%. એવી જ રીતે 130 થી ઉપર 2.2%. ત્યાર પછી આપણે વાત કરીએ કે 70 થી 80 વચ્ચેનો જે ગાળો હોય તો એને 6.7, 6.7. એવી જ રીતે 120 થી 130 6.7%. ત્યાર પછી વાત કરીએ 80 થી 90 વચ્ચેનો ગાળો હોય તો કે 16.1%. એવી જ રીતે અહીંયા 16.1%. ત્યાર પછી આપણે વાત કરીએ કે 90 થી 110 આ જે ગાળો છે તે, બરોબર, તો એ 50%નો ગાળો છે. કેટલા ટકાનો ગાળો મિત્રો? 50%નો ગાળો છે. આ સ્ટાન્ડર્ડ ડેવિએશનને આધારે જોવા જઈએ તો કે -2 SD, -2 SD, -1 SD, +1 SD અને +2 SD સ્ટાન્ડર્ડ ડેવિએશનને આધારે. હવે આખા સંપૂર્ણ ઘંટાકાર આલેખની જ્યારે સમજૂતી મેળવવા જઈએ, બરોબર, સંપૂર્ણ આલેખની જ્યારે સમજૂતી મેળવવા જઈએ ત્યારે કે આ આલેખ શું સમજાવે આપણને, આપણા જીવન સાથે કઈ રીતે જોડાયેલો છે એ પણ સમજવું છે. બુદ્ધિઆંકના સંદર્ભમાં પણ સમજવું છે કે ખરેખર અહીંયા બુદ્ધિઆંક એટલે કે અહીંયા 70 થી નીચેની વાત કરી છે તો એ 70 થી નીચે શું દર્શાવે છે? ખૂબ ઓછો બુદ્ધિઆંક. જ્યારે 130 થી વધારે શું દર્શાવે? ખૂબ વધારે બુદ્ધિઆંક દર્શાવે છે. ત્યાર પછી વાત કરીએ કે ભાઈ અહીંયા કીધેલું છે કે આપણને 50%ના અંદર જે કંઈ સામાન્ય બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિઓ છે, એટલે કે 90 થી 110 સુધીના જે સામાન્ય, બરોબર, અહીંયા ઓછું, ખૂબ ઓછું, ખૂબ ઓછું પ્રમાણ, ખૂબ ઓછું, પછી આ ઓછું, સામાન્ય પ્રમાણ, વધુ અને ખૂબ વધારે. આ રીતે પણ આપણે સમજી શકાય કે ભાઈ જે કંઈ પરિણામ આપણને દર્શાવવામાં આવેલું છે તે બુદ્ધિઆંકનું પ્રમાણ આ રીતે જોવા મળે છે. હવે વાત કરીએ કઈ રીતે, તો કે સમાજમાં દરેક વ્યક્તિનો બુદ્ધિઆંક સમાન અથવા તો સરખો હોતો નથી. એટલા માટે મનોવૈજ્ઞાનિકો દ્વારા, ખાસ કરીને ટર્મન દ્વારા જે અભ્યાસ કરવામાં આવ્યો અને ઘણી બધી એવી મનોવૈજ્ઞાનિક કસોટીઓ જે નિર્માણ કરેલી કસોટીઓ દ્વારા બુદ્ધિઆંક શોધવામાં આવ્યું અને એના પરિણામો કંઈક આ રીતે દર્શાવવામાં આવેલા હતા કે આપણા સંપૂર્ણ જન સમુદાયમાં કે એવા વ્યક્તિઓ, અહીંયા 100% આપણે લઈ લઈએ કોઈ બાબત, એટલે કે 100%, કે 100% વસ્તી છે, બરોબર, અથવા તો 100 વ્યક્તિઓ છે. કેટલા? 100 વ્યક્તિઓ છે. એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે 100 વ્યક્તિઓ છે તો અહીંયા જે ડિવાઇડેશન કરેલું છે, તો એને 5 ભાગોમાં ડિવાઇડેશન કર્યું કે ભાઈ ખૂબ ઓછું, ઓછું, સામાન્ય પ્રમાણ, વધુ પ્રમાણ અને ખૂબ વધારે પ્રમાણ. હા, બુદ્ધિલબ્ધિના પ્રમાણમાં પણ એને અલગ અલગ ડિવાઇડેશન કર્યું હોય જે આગળ આપણે વર્ગીકરણને આધારે સમજવાનો પ્રયત્ન કરશું. પરંતુ અહીંયા ઘંટાકાર આલેખ જે આપવામાં આવેલો છે એના આધારે જ્યારે સમજવા જઈએ તો કે 100 માંથી 20 વ્યક્તિઓ એવા છે. કેટલા મિત્રો? 10 વ્યક્તિઓ એવા છે. કેટલા?
10 વ્યક્તિઓ એવા છે કે એનો બુદ્ધિઆંક ખૂબ કેવો છે, ખૂબ ઓછો છે, ખૂબ ઓછો છે. ત્યાર પછી કે ભાઈ 20 વ્યક્તિઓ એવા છે એનો બુદ્ધિઆંક કેવો છે, ઓછો છે. ત્યાર પછી વાત કરીએ કે 40% વ્યક્તિઓ કેવા છે, તો કે સામાન્ય પ્રમાણ ધરાવે. 40% કેવા છે, સામાન્ય પ્રમાણ ધરાવે. એવી જ રીતે પાછું 20% કેવા છે, વધુ બુદ્ધિઆંક ધરાવે છે. અને 20% એવા છે ખૂબ વધુ ધરાવે, ખૂબ વધુ બુદ્ધિઆંક ધરાવે. બરોબર, સોરી 10%, 10% ખૂબ વધુ. તો કે 10, 20, 30, 30 ને 40, 70, 70 ને 20, 80, 80 ને 10. તો એક એક્ઝામ્પલ તરીકે આપણે સમજી શકાય કે ભાઈ 100 વ્યક્તિઓ છે, 100 વ્યક્તિઓમાંથી 10% એટલે 2.2 લેખે આપણે ગણ્યું, 20 ને આપણે 6.7 ને લેખે ગણ્યું, 40 ને આપણે 50% ના લેખે ગણ્યું. પાછું એનું એ માળખું સતત નિરંતર માઇનસ પોઈન્ટમાં અને વિધાયક પોઈન્ટ. આમ તો દરેક આપણે પરિસ્થિતિ અથવા તો સ્થિતિ જોવા જઈએ તો જીવનમાં 2 પ્રકારની પરિસ્થિતિ હોય, એક તો નેગેટિવ હોય અને પોઝિટિવ હોય. બરોબર, અને સંસારમાં 2 પ્રકારની પરિસ્થિતિના કારણે જ છે સંસાર ટકી રહ્યો હોય. બરોબર, નકર કોઈ એક પરિસ્થિતિ હોય તો કોઈ બીજી બાબતનો સામનો વ્યક્તિએ કરવો જ પડતો હોતો નથી. અને એના થકી વ્યક્તિ પાસે કોઈ સમસ્યા, કોઈ પણ બાબતની કહેવાય ને કે અડચણ નહીં આવે, કોઈ બાધા નહીં આવે, કોઈ તકલીફ નહીં આવે. તો એને સમજવા માટે જે રાત દિવસ આપણે કહીએ ચાંદો સૂરજ, બરોબર, આ બધી જ બાબત છે એ ખરેખર આ વ્યવહારિક જીવન સાથે પણ જોડાયેલી. ઇવન તમે જુઓ કે જીવનનો એક પાઠ પણ એવો છે કે બાલ્યાવસ્થાથી શરૂ કરીને અહીંયા તમે શરૂઆત કરો કે બાલ્યાવસ્થાનો કાળ છે, ત્યાર પછી ધીમે ધીમે તારુણ્ય કાળ આવશે, એક સમય આવશે યુવાવસ્થા, જ્યાં આપણે ખૂબ ખંતી અને મહેનતું હોઈશું. ધીમે ધીમે એ જ પ્રમાણમાં શું થતું જશે, ઘટાડો થતો જશે. બરોબર, આ બાજુથી આપણે જોઈએ તો પણ ભલે, આ બાજુથી જોઈએ તો પણ ભલે. તો એના થકી પણ આપણા જીવનની જે મહામૂલ્ય ભેટ છે એને પણ આપણે સમજી શકીએ છીએ કે આના દ્વારા આપણા જીવનનો ખરેખર વે અથવા તો પથ શું હોઈ શકે. ઘણી બધી બાધાઓ આવી શકે છે, ઘણી બધી તકલીફો આવી શકે. તો એવી જ રીતે અહીંયા ઘંટાકાર આલેખ દ્વારા સામાન્ય સંભવિતતાનો આલેખ છે એ રજૂ કરવામાં આવેલ છે અને એના થકી સંપૂર્ણ વર્ગીકરણની સમજૂતી મેળવી શકાય છે. અહીંયા આપણે પાઠ્યપુસ્તક આધારે જોવા જઈએ તો કે જન સમુદાયના બુદ્ધિલબ્ધિના વર્ગીકરણને આલેખને સામાન્ય રીતે સંભવિતતા આલેખ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે આલેખ છે એમાં સમાજના મોટા ભાગના જે કંઈ લોકો હોય સામાન્ય બુદ્ધિ ક્ષમતા ધરાવતા હોય, જેનું પ્રમાણ 90 થી 110 વચ્ચેનું આઈક્યુ હોય છે. આમ જોવા જઈએ તો એટલે કે 50%, જ્યારે સામાન્યથી ઓછા કે વધુ પ્રમાણમાં બુદ્ધિ ક્ષમતા ધરાવનાર લોકોનું પ્રમાણ છે ખૂબ ઓછું હોય છે. અહીંયા જ્યારે મનોદુર્બળતાનું પ્રમાણ પણ માનસિક રીતે એટલે કે પડકારરૂપ હોય, અતિ ઉત્કૃષ્ટ અને તેજસ્વી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનું પ્રમાણ પણ સમાજમાં ખૂબ ઓછું એટલે કે 2.2%. અહીંની અને આની બંને એક સાથે સરખામણી કરી છે અને વચ્ચેના ભાગની પહેલા આપણને સમજૂતી આપી અને ત્યાર પછી છેલ્લે આપણે બુદ્ધિઆંકનું વિતરણ આગળ કોષ્ટક પાના નંબર 38માં એ સવિસ્તાર દર્શાવેલ છે, જેને આપણે હવે પછીના કોઈ પણ જે એ પ્રશ્નમાં સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીશું. તો આજનો મિત્રો જે એ સામાન્ય સંભવિતતા આલેખની સમજૂતી, તો સૌપ્રથમ વર્ગીકરણ ટર્મન દ્વારા આપવામાં આવેલું હોય. બુદ્ધિઆંકનું સૂત્ર કોને આપેલું હોય, સ્ટને આપેલું હોય, કઈ સાલમાં, 1912માં. બુદ્ધિઆંક બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. આટલી બાબત છે ખૂબ મહત્વની છે. તેમજ આ વર્ગીકરણનું પણ છે બાબત મહત્વની છે, કેટલા ટકાવારીમાં તેમજ કઈ રીતે અને કેટલા પ્રમાણમાં છે દર્શાવવામાં આવેલ છે. અહીંયા બુદ્ધિ કસોટીની સૌપ્રથમ રચના કોના, બિને અને સાયમન દ્વારા કરવામાં આવેલ છે. તો આટલી બાબત 1905માં યાદ રાખવી. બુદ્ધિ કસોટી, બુદ્ધિ આંક વગેરે બાબત તેમજ આંક મુખ્યત્વે 5 જે આંક છે, એક તો આઈક્યુ છે, એસક્યુ છે, ઇક્યુ છે, એક્યુ છે. તો આ ચાર આંક છે ખૂબ મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે ઉપયોગી રહેતા હોય. ઇમોશનલ છે, સોશિયલ છે, એક્વાયર્ડ છે, બરોબર, અને ઇન્ટેલિજન્સ. આ ચારેય અંક છે ક્વાડ્રન્ટ્સ આપણે વાત કરીએ તો ચારેય અંકો છે મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે. અહીંયા આપણે આઈક્યુની વાત જે કરેલી છે. આ સાથે તમને આ થોડીક હિટ અથવા તો સમજ મળી હોય, બરોબર, તમને આ પ્રશ્ન સમજાણો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આ સાથે જ મિત્રો ફરી મળીશું. હું જન્મદિન દર્શન રજા લઉં છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.